નમસ્કાર મિત્રો, આપ સૌએ ટૂંક સમય પહેલાં જે આપણો એક વિડીયો જોયો હતો કે જે સી પમ્પિંગ સ્ટેશન બનાવવા આવેલું છે એનું લાલ ભળ્યું અને કેમિકલ પાણી આ લોકો કે વરસાદી પાણી છે, પણ અત્યારે લાઈવ વિડીયોના માધ્યમથી બતાવું કે સ્પષ્ટપણે આ લાલ કેમિકલ યુક્ત પાણી અત્યારે બહાર ખુલ્લેઆમ વહી રહ્યું છે અને એ અમરાવતી નદીમાં પણ વહી રહ્યું છે। આ જોઈ શકો છો તમે, આ મુખ્ય માર્ગ ઉપર આ કેમિકલ ભર્યું પાણી અને આ સી પમ્પિંગ સ્ટેશન છે। અત્યારે પંપ અને મશીનો ચાલુ હોવા છતાં પણ કેટલી મોટી માત્રામાં આ રોડ ઉપર કેમિકલ યુક્ત પાણી વહી રહ્યું છે। અને થોડાક દિવસ પહેલાં તમે એસોસિએશનના મેમ્બરોની વાત સાંભળી હતી, સ્પષ્ટપણે ખબર પડે છે આ લાલાશ ભર્યું કેમિકલ ભર્યું પાણી જે અત્યારે હાલમાં અમરાવતી નદીમાં વહી રહ્યું છે, ખૂબ મોટી માત્રામાં કેમિકલ ભર્યું પાણી અત્યારે વહી રહ્યું છે। હાલમાં લાઈવ દ્રશ્યોના માધ્યમથી તમને બતાવું, કારણ કે સી પમ્પિંગ સ્ટેશન અને મશીનો ફક્ત શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવેલા છે। જીઆઈડીસીઓ વારંવાર ભૂલો કરે જ છે અને આ કેમિકલ ભર્યું પાણી જીપીસીપીના અધિકારીઓને જાણ કરીએ ને એટલે પહેલાં જે એસોસિએશનના મેમ્બર અને આ સી પમ્પિંગની મેનેજમેન્ટ સંભાળતા લોકો પહેલાં વિઝિટ કરવા આવી જાય, એ પાણીને કંટ્રોલમાં લાવે અને પછી જીપીસીપીના અધિકારીઓ સેમ્પલ લેવા માટે આવે છે। આપણે 1 કલાક અગાઉથી જાણ કરી છે જીપીસીપીમાં, તોય હજુ કોઈ અધિકારીઓ આવ્યા નથી। આ અત્યારે વરસાદી પાણી અને કેમિકલ પાણીનો ફેરફાર તમને ખબર જ પડી જાય। આ જોઈ શકો છો, આ સીધું પાણી બધું અમરાવતી નદીના અંદર જાય છે। કેમિકલ ભર્યું પાણી થોડાક દિવસ પહેલાં અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ મંડળના પ્રમુખ અને ઇન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન દાવો કર્યો હતો કે મીડિયા અને આવા સમાચારો પર ધ્યાન નહીં આપવું, તો શું આ પાણી વહી રહ્યું છે એ ક્યાં એમનું એમ વહી રહ્યું છે? અત્યારે સ્પષ્ટપણે ખબર પડે કે છે વરસાદી, અત્યારે તો વરસાદ છે નહીં, તો ચોમાસાનું વરસાદનું પાણી હોવાનું નથી। આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અત્યારે હાલમાં કેમિકલ ભર્યું પાણી સતત 2 કલાકથી આ વહી રહ્યું છે। અત્યારે આ સતત કેમિકલ ભર્યું પાણી અમરાવતી નદીમાં જઈ રહ્યું છે। આ સી પંપ બનાવવામાં આવેલું છે અને તમે લોકો બધા જીઆઈડીસીમાં સુવિધા ને સેફટી જોતા હોય છે, ત્યારે આ અમરાવતી નદીની વાત આવે ત્યારે ક્યાં જતા રહે છે? કેમિકલ ભર્યું પાણી આ અત્યારે સીધું અમરાવતી નદીમાં જાય છે। જીપીસીપીના અધિકારીઓને પણ દરરોજના સેમ્પલ લઈ જાય છે, પણ આજ દિવસ સુધી કોઈ ખુલાસો નથી કર્યો। જ્યારથી આ વિષય ચર્ચામાં ચાલ્યો છે ત્યારથી આ જીપીસીપી પર એકેય દિવસ કડક કાર્યવાહી નહીં કરવામાં આવી, જેથી કરીને આવી વારંવાર ભૂલો કરે છે। અત્યારે હાલમાં તમે લાઈવ દ્રશ્યોના માધ્યમથી જોવો છો કે જીપીસીપી પાસે બનાવવામાં આવેલો સી પંપ એનું પાણી કેમિકલ ભર્યું ઓવરફ્લો થઈ સીધું આ જઈ રહ્યું છે। વરસાદી પાણી હોય તો આવા ફીણ નહીં થાય અને લાલાશ પડતું સ્પષ્ટપણે કેમિકલ ભર્યું પાણી દેખાઈ રહ્યું છે અને સીધું અમરાવતી નદીમાં જઈ રહ્યું છે। કારણ કે વારંવાર આવી જીઆઈડીસીઓની ભૂલના કારણે અને આ એસોસિએશન અને સત્તામાં બેઠેલા લોકો પણ પોતાની મનમાનીઓ કરી આ પાણી છોડવાનું કામ કરે છે। ફેસબુકના માધ્યમથી તમે જોવો છો, આ સીધું પાણી અમરાવતી નદી થઈ નર્મદા નદીમાં જાય છે। ફક્ત પર્યાવરણના નામે આ જીઆઈડીસીઓ ખાલી એમના કાર્યક્રમો કરવામાં મશગુલ બને છે, બાકી જ્યારે પર્યાવરણ બચાવવાની વાત આવે ત્યારે આ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં સૂઈ જાય છે? ખૂબ ગંભીર બાબત છે
આવનાર સમયમાં અત્યારે દરેક ગામમાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. વેચાતું પાણી લઈને પીવું પડે છે. ફિલ્ટર પાણીનું પ્લાન્ટો લગાવીને પાણી પીવું પડે છે. આનું કારણ આ જીઆઈડીસીઓના વારંવાર આવા કેમિકલયુક્ત પાણીઓ છોડવાના કારણે હાલત થઈ રહી છે. જેથી કરીને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, અંકલેશ્વર મામલતદાર સાહેબ અને તમામ તંત્ર પ્રશાસન જીપીસીપીના અધિકારીઓને વિનંતી છે કે આ જીઆઈડીસીઓ પર અને નોટિફાઈડ એસોસિએશનના મેમ્બરો પર આ બાબતમાં કડક પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે, નહીંતર આવનાર સમયમાં આ મામલો ગંભીર બનશે અને ત્યારે તમામ જવાબદારી આ તંત્ર પ્રશાસનની રહેશે. આવનાર સમયમાં સ્થાનિકો સાથે આ જ ગટર ભર્યું પાણી હવે સીધું નોટિફાઈડની ઓફિસોમાં છોડીશું. એની સંપૂર્ણ જવાબદારી જીપીસીપી તંત્ર પ્રશાસનના અધિકારીઓની રહેશે. અસ્તુ, ભારત માતા કી જય.